નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં ઊંઝા માર્કેટ યાર્ડમાં ઈસબગુલની ખરીદી બંધ કરાઈ। આના વિશે વિગતથી વાત કરીએ તો ઊંઝા માર્કેટ યાર્ડમાં 5% જીએસટી દૂર કરવાની માંગણીએ ઈસબગુલ વેપારીઓએ 6 ઓક્ટોબર 2025થી ખરીદી બંધ કરી દીધી છે। ગુજરાત સહિત દેશભરના વેપારીઓના આ આંદોલનથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। 2017 પહેલા વેટ વિના વેચાતું ઈસબગુલ વિશ્વને 80% પૂરું પાડે છે। વાર્ષિક ₹3500 કરોડની નિકાસ કરે છે। આઈપીપીએ જીએસટી રદ કરવાની માંગ કરી છે, જ્યારે અમેરિકન ટેરિફથી પણ અસર પડી છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં નવી મગફળીની અઢળક આવક। આના વિશે વિગતથી જાણીએ તો ગોંડલ માર્કેટ યાર્ડમાં સિઝનની નવી મગફળીની અઢળક આવક નોંધાઈ છે। સામે આવેલી માહિતી અનુસાર હવે મગફળીની 80 થી 85 હજારથી વધુ ગુણી પહોંચી છે। હરાજીમાં 20 કિલો મગફળીના ભાવ ₹800 થી ₹1100 સુધી બોલાયા હતા। વરસાદની આગાહીને કારણે માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક અને વેચાણ હાલ બંધ કરી દેવામાં આવ્યા છે। ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં ખાનગી ટ્યુશન પર લગામ, ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય। આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતમાં ખાનગી ટ્યુશન અને કોચિંગ સેન્ટર્સની અનિયંત્રિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા રાજ્ય સરકારે કમર કસી છે, જેમાં શાળાઓ અને ખાનગી ટ્યુશન વચ્ચેની મિલીભગત અને મોટા કોચિંગ સેન્ટર્સના ષડયંત્રોનો પર્દાફાશ થયો હતો। ભૂપેન્દ્ર પટેલ સરકારે નવો કાયદો ઘડવા માટે 8 સભ્યોની એક કમિટીની રચના કરી છે। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષની આગેવાની હેઠળની આ કમિટી ખાનગી ટ્યુશન ક્લાસીસ અને કોચિંગ સેન્ટર્સને નિયંત્રિત કરવા માટે વ્યાપક કાયદાનો મુસદ્દો તૈયાર કરશે। આ મુસદ્દો સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અનુરૂપ હશે, જે શિક્ષણ ક્ષેત્રે પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરશે। ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની ભેટ મોંઘવારી ભથ્થું વધારવા કેબિનેટની મંજૂરી। આના વિશે વિગતથી જાણીએ તો કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરવાનો નિર્ણય લીધો છે, જે 1 જુલાઈ 2025થી અમલી બનશે। આ નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવાયો હતો। આ વધારાનો લાભ દેશના 1.5 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકોને મળશે। આ સાથે કુલ મોંઘવારી ભથ્થું તેમના બેઝિક પેના 58% થશે। અગાઉ જાન્યુઆરીથી જૂનમાં 2% વધારો કરાયો હતો। ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં કેન્દ્ર સરકારનો શિક્ષણ ક્ષેત્રે મોટો નિર્ણય। આના વિશે વિગતથી જાણીએ તો કેન્દ્રની મોદી સરકારે શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે મોટી જાહેરાત કરી છે। બુધવારે કેન્દ્રીય કેબિનેટે દેશમાં 57 નવા કેન્દ્રીય વિદ્યાલય ખોલવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે। આ નિર્ણયથી શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે નવી તકો ઊભી થશે। 57 શાળાઓમાંથી 7 કેન્દ્ર સરકાર હેઠળ અને 50 રાજ્ય સરકારો હેઠળ ચલાવવામાં આવશે। આનાથી 86,640થી વધુ વિદ્યાર્થીઓને ફાયદો થશે। કુલ 5,862.55 કરોડ રૂપિયાનો ખર્ચ આગામી 9 વર્ષમાં કરવામાં આવશે। આ ઉપરાંત 4,000થી વધુ સરકારી નોકરીનું પણ સર્જન થશે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં મહારાષ્ટ્રમાં દુકાનો 24 કલાક ખુલ્લી રાખવાની મંજૂરી। આના વિશે વિગતથી જાણીએ તો મહારાષ્ટ્ર સરકારે રાજ્યની તમામ દુકાનો અને સંસ્થાઓને 24 કલાક કાર્યરત રાખવાની મંજૂરી આપી છે। જોકે દારૂ વેચતી કે પીરસતી પરમિટ રૂમ, બિયર બાર અને વાઇન શોપ જેવી સંસ્થાઓ આ મુક્તિમાંથી બાકાત રહેશે। ઉદ્યોગ, ઉર્જા, શ્રમ અને ખાણ વિભાગે આ નિર્ણય અંગે પરિપત્ર જાહેર કર્યો છે। સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા 24/7 કાર્યરત થતા વ્યવસાયોને રોકવાની ફરિયાદ મળ્યા બાદ આ પગલું લેવાયું છે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં અમેરિકામાં શટડાઉનના કારણે ટ્રમ્પના સલાહકારોની આર્થિક નુકસાનની ચેતવણી। આના વિશે વિગતથી જાણીએ તો અમેરિકામાં શટડાઉન શરૂ થતા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આર્થિક સલાહકારોએ ચેતવણી આપી છે કે લાંબા સમય સુધી સરકારી કામકાજ બંધ રહેવાથી ગંભીર આર્થિક પરિણામો આવી શકે છે। વ્હાઇટ હાઉસના મેમો મુજબ દર અઠવાડિયે શટડાઉન ચાલુ રહેવાથી અમેરિકાની જીડીપીને લગભગ $15 અબજ નુકસાન થઈ શકે છે। જો આ શટડાઉન એક મહિનો પણ ખેંચાઈ જશે તો 43,000થી વધુ લોકોએ નોકરી ગુમાવી પડશે, જેમાં 19 લાખ ફેડરલ કર્મચારીઓનો સમાવેશ નથી, જેઓ પગાર વિના કામ કરી રહ્યા છે અથવા રજા પર છે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં આઈઓબી બેંકે તેના ગ્રાહકો માટે લીધો મોટો નિર્ણય। આના વિશે વિગતથી જાણીએ તો જાહેર ક્ષેત્રની અગ્રણી બેંક ઇન્ડિયન ઓવરસીઝ બેંક એટલે કે આઈઓબીએ તેના લાખો ગ્રાહકોને નોંધપાત્ર રાહત આપી છે। બેંકે જાહેરાત કરી છે કે તે બચત ખાતા ધારકો પર તેમના ખાતામાં લઘુત્તમ સરેરાશ બેલેન્સ ન જાળવવા બદલ વસૂલવામાં આવતા દંડના ચાર્જ તાત્કાલિક અસરથી માફ કરશે। આ નિર્ણય ગ્રાહકો માટે બેન્કિંગ અનુભવને સરળ બનાવવા અને તણાવમુક્ત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે। બેંકનો હેતુ તેના ગ્રાહકો પર બિનજરૂરી નાણાકીય બોજ ઘટાડવાનો છે।
એના પછીના બીજા મહત્વના સમાચારમાં ખેડૂતોને બિયારણ ખાતર ખરીદીમાં છેતરપિંડીથી બચવા માર્ગદર્શન. આના વિશે વિગતે જાણી તો પોરબંદર જિલ્લા ખેતીવાડી અધિકારીએ આગામી રવિ સિઝન માટે ખેડૂતોને બિયારણ ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી અધિકૃત લાયસન્સ ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ કે ખાનગી વિક્રેતાઓ પાસેથી જ કરવા માર્ગદર્શન આપ્યું છે. લાયસન્સ વગરના વેચાણકર્તાઓ પાસેથી ખરીદી ટાળવા અને છેતરપિંડીથી બચવા સૂચના આપવામાં આવી છે. ખરીદી સમયે વેપારીનું લાયસન્સ નંબર, નામ, સરનામું, ઇનપુટનું નામ, લોટ નંબર દર્શાવતું બિલ સહી સાથે લેવું અને મુદત વીતી ગયેલા ઉત્પાદનનો ન ખરીદવા જણાવ્યું છે. વૈજ્ઞાનિક ભલામણ મુજબ જ જથ્થાનો ઉપયોગ કરવા પણ સલાહ આપવામાં આવી છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં પેટ ડોગનું રજીસ્ટ્રેશન નહીં કરાવનારા વિરુદ્ધ તંત્રની લાલ આંખ. આના વિશે વિગતથી જાણી તો અમદાવાદ શહેરમાં રોટવેલર શ્વાનના હુમલામાં બાળકીના મોત બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પાલતુ શ્વાનનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે. CNCD ખાતાની ટીમો ઘરે ઘરે તપાસ કરશે અને રજીસ્ટ્રેશન ન કરાવનારા સામે કાર્યવાહી થશે. એનિમલ વેલફેર બોર્ડની ગાઈડલાઈન મુજબ પાલતુ શ્વાન અને તેના માલિકોની વિગતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોંધાવી પડશે. નોંધણી ફી ₹200 વધારીને 1 ઓક્ટોબર 2025 થી ₹2000 કરવામાં આવી છે. હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 7 ઝોનમાં 18,596 પેટ ડોગ નોંધાયેલા છે. એના પછીના મહત્વના સમાચારમાં ઓપરેશન સિંદૂર 2.0 ટૂંક સમયમાં લોન્ચ કરાશે. આના વિશે વિગતથી જાણી તો ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ ઓપરેશન સિંદૂર 2.0 શરૂ કરવાની જાહેરાત કરી છે. તેમણે પાકિસ્તાનને આતંકવાદી સાવણીઓનો નાશ કરવાની કડક ચેતવણી આપી છે. દ્વિવેદીએ સ્પષ્ટ કર્યું કે જો આતંકી સાવણીઓ દૂર નહીં થાય તો પાકિસ્તાનને પૃથ્વી પરથી મિટાવી દેવામાં આવશે. તેમણે ભારતીય સેનાને આ માટે તૈયાર રહેવાનો આદેશ પણ આપ્યો છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં H-1B વિઝા ફીને અમેરિકાના સંગઠનોએ કોર્ટમાં પડકારી. આના વિશે વિગતથી જાણીએ તો યુનિયનો, નોકરીદાતાઓ અને ધાર્મિક સંગઠનોના ગઠબંધને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા H-1B વિઝા ફી વધારીને $1 લાખ કરવાના આદેશ સામે સાન ફ્રાન્સિસ્કોની ફેડરલ કોર્ટમાં તાત્કાલિક રોક લગાવવા અરજી દાખલ કરી છે. આ મુકદ્દમો ડોનાલ્ડ ટ્રમ્પની 2 અઠવાડિયા પહેલાની જાહેરાતને કોર્ટમાં પડકારતો પહેલો કાનૂની કેસ છે. આ જાહેરાત મુજબ નવા H-1B વિઝા ધારકોને તેમના નોકરીદાતાઓ વધારે ફી ચૂકવે તો જ પ્રવેશ મળશે. જો કે આદેશ હાલના વિઝા ધારકો કે 21મી સપ્ટેમ્બર પહેલાના અરજી કરનારાઓને લાગુ પડતો નથી. ત્યારબાદના મહત્વના સમાચારમાં વાંગચુકની અટકાયત મામલે સુપ્રીમ કોર્ટની નોટિસ. આના વિશે વિગતથી જાણી તો સુપ્રીમ કોર્ટે 6 ઓક્ટોબર 2025ના રોજ લદ્દાખના પર્યાવરણવાદી સોનમ વાંગચુકની NS હેઠળની અટકાયત વિરુદ્ધ પત્ની ગીતા અંજલિની હેબિયસ કોર્પસ અરજી પર કેન્દ્રને નોટિસ જારી કરી છે. ન્યાયમૂર્તિ અરવિંદ કુમાર અને NV અંજારિયાની બેન્ચે 13મી ઓક્ટોબરે સુનાવણીની તારીખ નક્કી કરી છે. કપિલ સિબ્બલે દલીલ કરી કે અટકાયત બંધારણીય હકોનો ભંગ છે કારણ કે અટકાયત આદેશના દસ્તાવેજો ન આપવામાં આવ્યા જે NS હેઠળ જરૂરી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં દિવાળી પહેલા સોના ચાંદીના ભાવમાં ઘટાડો. આના વિશે વિગતથી જાણી તો દિવાળી નજીક આવતા સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જો કે 6 ઓક્ટોબર 2025 ને સોમવારે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,19,540 અને 22 કેરેટ સોનાનો ભાવ ₹1,09,590 રહ્યો હતો. જ્યારે મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,09,440 અને 24 કેરેટ સોનાનો ભાવ ₹1,19,390 રહ્યો હતો. જ્યારે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,09,490 અને 24 કેરેટ સોનાનો ભાવ ₹1,19,440 રહ્યો હતો. જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો ₹1,54,900 રહ્યો. વૈશ્વિક ઉથલપાથલ છતાં સ્થાનિક બજારમાં ભાવ વધારો ચાલુ છે. લોકો સોનાને સલામત રોકાણ માની રહ્યા છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ચૈતર વસાવાએ શરૂ કરી પદયાત્રા. આના વિશે વિગતથી જાણી તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી મુક્ત થયા બાદ આદિવાસી વિસ્તારોમાં રોડ રસ્તાના મુદ્દે પદયાત્રા શરૂ કરી છે. નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારના જુનારાજ, ઉપલા જુનારાજ, વેરીસાલ, પાંચખાડી, કમોંધિયા અને દેવહાત્રા જેવી ઐતિહાસિક તેમજ પૌરાણિક ગામોને જોડતા રસ્તા ન બને તેવી નારાજગી વ્યક્ત કરી છે. વહેલી સવારથી શરૂ થયેલી આ પદયાત્રાથી ખેડૂતો અને આદિવાસીઓને જોડાવા અને તંત્રને જાગૃત કરવાનો પ્રયાસ છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં અંબાલાલ પટેલની શક્તિ વાવાઝોડાને લઈને મોટી આગાહી. આના વિશે વિગતથી જાણી તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 6 થી 8મી ઓક્ટોબર સુધી 3 દિવસ વરસાદની આગાહી છે. શક્તિ વાવાઝોડું ઓમાનથી ગુજરાત તરફ આવી શકે છે પરંતુ અસર ઓછી રહેશે. સૌરાષ્ટ્ર તરફ આવતા તેની ગતિ મંદ પડી શકે છે. દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મહેસાણા અને પાટણમાં વરસાદ અને અમદાવાદમાં મધ્યમ વરસાદની સંભાવના છે.
એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં દેશના 16 રાજ્યો એલર્ટ પર. આના વિશે વિગતથી જાણીએ તો ભારતીય હવામાન વિભાગ દ્વારા 16 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જો કે ગુજરાતમાં વરસાદનું એલર્ટ નથી. અરબ સાગરમાં સક્રિય શક્તિ વાવાઝોડું પશ્ચિમ તરફ આગળ વધતા રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવા અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ સહિત 16 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં 1000થી વધુ સોના ચાંદીના સિક્કા મળ્યા. આના વિશે વિગતથી જાણીએ તો ફ્લોરિડામાં ટ્રેઝર કોસ્ટ તરીકે ઓળખાતા દરિયા કિનારે ડૂબી ગયેલા સ્પેનિશ જહાજોના કાટમાળમાંથી રૂપિયા 8 કરોડથી વધુનો મોટો ખજાનો મળી આવ્યો છે. 1715માં વાવાઝોડાથી તબાહ થયેલા સ્પેનિશ કાફલાના જહાજમાંથી આ ખજાનો મળ્યો છે. એક સર્ચ ટીમે 1000થી વધુ ચાંદી અને સોનાના સિક્કાઓ શોધી કાઢ્યા છે, જે બોલિવિયા, મેક્સિકો અને પેરુના સ્પેનિશ સંસ્થાનમાં બનાવવામાં આવ્યા હોવાનું મનાય છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં ગિરનાર પર્વત પર મંદિરમાં તોડફોડ. આના વિશે વિગતથી જાણીએ તો ગિરનાર પર્વત પર નાથ સંપ્રદાયના ગુરુ ગૌરક્ષનાથ એટલે કે ગોરખટુક મંદિરમાં મોડી રાત્રે અજાણ્યા તત્વોએ તોડફોડ કરી મૂર્તિ ખંડિત કરવાનો પ્રયાસ કર્યો હતો. કાચના દરવાજા તોડ્યા અને પૂજા સામગ્રી તેમજ દાનપેટી વેરવિખેર કરી હતી. 5500 પગથિયાની આ પવિત્ર જગ્યા પર આ જઘન્ય કૃત્યથી ભવનાથના મહંત શેરનાથ બાપુ સહિત સંત સમાજમાં ઉગ્ર આક્રોશ ફેલાયો છે. સંતોએ આરોપીઓને તાત્કાલિક પકડી કડક સજા આપવાની માંગ કરી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં 1 કલાકમાં દુનિયાના કોઈ પણ ખૂણે ડિલિવરી. આના વિશે વિગતથી જાણીએ તો અમેરિકાની એરોસ્પેસ કંપની ઇન્વર્ઝને દુનિયાનું પ્રથમ આર્ક નામનું અંતરિક્ષ યાન તૈયાર કર્યું છે. આ યાન પૃથ્વીની કક્ષામાંથી 1 કલાકથી ઓછા સમયમાં ધરતીના કોઈ પણ ભાગમાં 227 કિલો વજનનો જરૂરી સામાન પહોંચાડી શકે છે. 8 ફૂટ ઊંચા અને 4 ફૂટ પહોળા આ યાનની ઝડપ 24,700 કિલોમીટર પ્રતિ કલાક હશે, જે મેડિકલ ઉપકરણોથી લઈને ડ્રોન સુધીનો સામાન પહોંચાડશે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં મોહન ભાગવતનો પીઓકે પર સંકલ્પ. આના વિશે વિગતથી જાણીએ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેને ભારતના ઘરનો એક ભાગ એટલે કે રૂમ ગણાવ્યો છે, જેના પર અન્ય લોકોએ કબજો કરી લીધો છે. સતનામાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે તે રૂમ ભારતનો હિસ્સો છે અને તેને પાછો લેવો જ પડશે. તેમણે સિંધી સમુદાયના લોકોને ઉદ્દેશીને કહ્યું કે આખું ભારત એક જ ઘર છે અને તે કબજે કરાયેલો રૂમ પાછો લેવાનો સમય આવી ગયો છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગન સેલિબ્રેશન બાદ સ્ટીકર પણ લોન્ચ. આના વિશે વિગતથી જાણીએ તો એશિયા કપ 2025માં પાકિસ્તાની બેટ્સમેન સાહેબઝાદા ફરહાન પોતાના ગનશોટ સેલિબ્રેશનને કારણે વિવાદમાં રહ્યો હતો, જેના પર ભારતે આઈસીસીને ફરિયાદ પણ કરી હતી. હવે તે ફરી ચર્ચામાં છે, કારણ કે તેનું બેટ બનાવતી કંપનીએ તેના વિવાદાસ્પદ જશ્નને દર્શાવતું ગનબોર્ડ નામનું નવું બેટ સ્ટીકર લોન્ચ કર્યું છે. આ સ્ટીકર ફરહાનના બંદૂક ચલાવવાના ઇશારાને દર્શાવે છે, જેણે ભારત પાકિસ્તાન સુપર 4 મેચ દરમિયાન વિવાદ ઉભો કર્યો હતો. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ટ્રમ્પનો આદેશ શો મસ્ટ ગો ઓન. આના વિશે વિગતથી જાણીએ તો અમેરિકાના હજારો સરકારી કર્મચારીઓને રજા પર મોકલાયા છે અને સૈનિકોને વેતન વિના કામ કરવું પડી રહ્યું છે. ત્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નૌસેનાની 250મી વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લેવાનું નક્કી કર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, શો મસ્ટ ગો ઓન એટલે કે કાર્યક્રમ થવો જોઈએ. આ નૌસેનાના ઇતિહાસનો સૌથી મોટો ઉત્સવ હશે, જેમાં તેઓ વર્જિનિયાના નોરફોકમાં હાજરી આપશે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં હવે સરકારી કર્મચારીઓ મોડા નહીં આવે. આના વિશે વિગતથી જાણીએ તો શિક્ષણ વિભાગે કર્મચારીઓની હાજરીમાં પારદર્શિતા લાવવા માટે ફેસ રેકગ્નિશન તેમજ બાયોમેટ્રિક સિસ્ટમ ફરજિયાત કરી છે. નિયમિત, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સ સહિતના તમામ કર્મચારીઓએ હવે દિવસમાં 2 વખત હાજરી નોંધાવવી પડશે. આ સિસ્ટમ પગાર પ્રક્રિયા સાથે જોડવામાં આવશે. કર્મચારીઓને સવારે 10:30 હાજરી આપવી પડશે અને સાંજે 6 વાગ્યા પછી જ કચેરી છોડવાની રહેશે. મહિને 3 થી વધુ વાર મોડા આવવા પર અડધા દિવસની રજા ગણવામાં આવશે. એના પછીના અગત્યના સમાચારમાં ચાર્જરના કારણે આતંકીનો મદદગાર ઝડપાયો. આના વિશે વિગતથી જાણીએ તો જમ્મુ અને કાશ્મીર પોલીસે પહેલગામ આતંકી હુમલાના મુખ્ય મદદગાર મોહમ્મદ યુસુફની ધરપકડ કરી છે. કટારીએ કબૂલ્યું કે તેણે લશ્કરે તૈયબાના 3 આતંકીઓને એન્ડ્રોઇડ ચાર્જર આપીને અને પહાડી વિસ્તારોમાં માર્ગદર્શન આપીને મદદ કરી હતી. 22મી એપ્રિલના રોજ આ હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓની હત્યા થઈ હતી. પોલીસને ઓપરેશન મહાદેવમાં મળેલા ચાર્જરના સુરાગથી કટારી સુધી પહોંચવામાં સફળતા મળી હતી.
ત્યારબાદના અગત્યના સમાચારમાં બંગાળની જેલો ઓવરક્રાઉડેડ કેમ છે આના વિશે વિગતથી જાણી તો એનસીઆરબીના તાજેતરના અહેવાલ મુજબ ભારતમાં કુલ 6,956 વિદેશી કેદીઓમાંથી સૌથી વધુ 2,508 એટલે કે 36% કેદીઓ પશ્ચિમ બંગાળની જેલોમાં બંધ છે. આમાંના મોટાભાગના બાંગ્લાદેશીઓ છે જેઓ ગેરકાયદેસર પ્રવેશના આરોપસર કેદી બન્યા છે. બંગાળની જેલો ઓવરક્રાઉડેડ છે જ્યાં 21,473ની ક્ષમતા સામે 25,774 કેદીઓ છે. અધિકારીઓ અનુસાર બંગાળમાં વિદેશી કેદીઓના દેશ નિકાલનો દર ખૂબ જ ઓછો છે જેનાથી જેલમાં ભીડ વધે છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં હોસ્પિટલમાં ભીષણ આગ, 6 લોકોના મોત આના વિશે વિગતથી જાણી તો રાજસ્થાનની રાજધાની જયપુરમાં સવાઈ માનસિંહ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં આઈસીયુમાં રવિવારે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આગમાં 2 મહિલાઓ સહિત 6 દર્દીઓના મોત થયા હતા. આ ઘટના રાત્રે 11:20 બની હતી. ટ્રોમા સેન્ટરની નોડલ ઓફિસરે જણાવ્યું હતું કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શંકા છે. ઘટના સમયે 11 દર્દીઓ આઈસીયુમાં હતા અને 13 દર્દીઓ બાજુના આઈસીયુમાં હતા. લગભગ 2 કલાક પછી આગ બુઝાવવામાં આવી હતી. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં અમેરિકામાં નેશનલ ગાર્ડ સાથે પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ આના વિશે વિગતથી જાણી તો શિકાગોમાં વધતા ગુનાઓ અને વિરોધ પ્રદર્શનના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે 300 નેશનલ ગાર્ડમેન તૈનાત કર્યા હતા જેના કારણે આ ગાર્ડ્સ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અત્યાર સુધીમાં 1,000થી વધુ વિરોધીઓની ધરપકડ કરવામાં આવી છે. સપ્ટેમ્બર મહિનામાં દારૂના નશામાં એક ગેરકાયદેસર ઇમિગ્રન્ટે એક અમેરિકન મહિલા પર હુમલો કર્યો હતો. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં શેર બજાર પર એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રભાવ ઘટાડાના દાવા આના વિશે વિગતથી જાણી તો ગોલ્ડમેન સેક્સના સીઈઓ ડેવિડ સોલોમોને શેર બજારમાં ઘટાડાની આગાહી કરી છે. તેમણે જણાવ્યું હતું કે એઆઈના વધતા પ્રભાવને કારણે આગામી 1 થી 2 વર્ષમાં શેર બજારમાં ઘટાડો થઈ શકે છે. આનાથી રોકાણકારોને નુકસાન થશે પરંતુ કેટલાક કિસ્સાઓમાં ફાયદા થશે. જ્યારે પણ નવી ટેકનોલોજી રજૂ કરવામાં આવે છે ત્યારે નવી કંપનીઓ ઉભરી આવે છે. આના કારણે બજાર તેની ક્ષમતા કરતાં વધુ વિકાસ પામે છે જેનાથી વિજેતા અને હારનારા બંને બને છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં કડાણા ડેમ હાઈ એલર્ટ પર આના વિશે વિગતથી જાણી તો કડાણા ડેમ ભરપૂર વરસાદથી 100% ભરાઈ ગયો છે જેથી 4 ઓક્ટોબરે હાઈ એલર્ટ પર છે. 11,075 ક્યુસેક આવક સામે 10,200 ક્યુસેક પાણી છોડાયું છે જેથી ખેડૂતોને રાહત મળી છે. અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા જિલ્લાઓમાં સુજલામ સુફલામ કેનાલ ખુલ્લી હોવાથી સિંચાઈ અને ભૂગર્ભ જળ રિચાર્જમાં મદદ મળી છે. કડાણા ડેમથી 13,000 હેક્ટર જમીનને લાભ થયો છે. એના પછીના અગત્યના સમાચારમાં કર્ફ્યુ, ઇન્ટરનેટ બંધ, સોશિયલ મીડિયા પર પ્રતિબંધ આના વિશે વિગતથી જાણી તો સરકારે કટકના ઘણા ભાગોમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો હતો. ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટ બંધ હતું અને 13 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ કરાયું છે. આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપે 6 ઓક્ટોબર 2025ના રોજ બંધનું એલાન આપ્યું હતું. વિસર્જન શોભાયાત્રા દરમિયાન મોટા અવાજે સંગીત વાગવા સામે વાંધો ઉઠાવ્યા બાદ કટકના દરગાહ બજારમાં હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં કટકના ડીસીપી સહિત અનેક લોકો ઘાયલ થયા હતા. એના પછીના મહત્વના સમાચારમાં બીએસએનએલના 4G ટાવર્સને 5Gમાં અપગ્રેડ કરવામાં આવશે. આના વિશે વિગતથી જાણી તો ભારત દેશની સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ ટૂંક સમયમાં તેના 4G નેટવર્કને 5Gમાં અપગ્રેડ કરશે. કેન્દ્રીય ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ રવિવારે કુટિલ્ય ઇકોનોમી એન્કલેવ 2025માં આ જાહેરાત કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે આગામી 6 થી 8 મહિનામાં બધા બીએસએનએલ 4G ટાવર્સને 5Gમાં રૂપાંતરિત કરવામાં આવશે જે સમગ્ર દેશમાં હાઈસ્પીડ ઇન્ટરનેટ એક્સેસ પ્રદાન કરશે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં પૂર અને ભૂસ્ખલનને કારણે 80 લોકોના મોત આના વિશે વિગતથી જાણી તો નેપાળમાં ભૂસ્ખલન અને પૂરને કારણે 2 દિવસમાં 52 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ગુમ થયા છે. પૂર્વી નેપાળના ઇલમ જિલ્લામાં સૌથી વધુ 37 લોકોના મોત થયા છે. આ દરમિયાન રવિવારે રાત્રે ભારે વરસાદને કારણે બંગાળના દાર્જિલિંગમાં પૂર અને ભૂસ્ખલનમાં 28 લોકોના મોત થયા છે. મોટાભાગના મૃતકો મિરિકના હિલ સ્ટેશનમાં હતા. પુલ તૂટી પડવાથી મિરિકનો સિલિગુડી સાથેનો સંપર્ક તૂટી ગયો છે.